હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે સોજીનો શીરો. અહીંયા મેં એક જ મેઝરમેન્ટ આપણે ઘરની વાટકીથી મેઝર કરેલું છે. અહીંયા એક વાટકી સોજી છે તો એટલી જ વાટકી શુગર છે, એટલી જ વાટકી ઘી છે. અને અહીંયા મેં થોડા એવા ડ્રાયફ્રૂટ્સ લીધા છે, જેમાં કાજુ, બદામ અને ચારોળી અને ઇલાયચીનો પાવડર છે. જો તમે પહેલી વાર બનાવતા હોવ તો પણ તમે આ જ માપથી બનાવવાનો, તો એકદમ તમારો શીરો પરફેક્ટ થશે. અહીંયા મેં જે એક વાટકી ઘી લીધેલું હતું એ આપણે આમાં એડ કરી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે. ઘી ગરમ થઈ જાય પછી આપણે એમાં સોજી એડ કરવાનો છે. જો ઘી ગરમ નહીં હોય ને તમે ડાયરેક્ટ જ સોજી એડ કરી દેશો તો એ એકદમ છૂટો નહીં થાય, એટલા માટે ખાસ ધ્યાન રાખવું. તો પહેલાં હું જો ચેક કરી લઈએ કે થોડોક મેં ચપટી એવો સોજી એડ કર્યો તો ઉપર આવી ગયો છે, એટલે આપણે ઘી ગરમ થઈ ગયું છે. તો હવે આમાં આપણે સોજી બધો જે વાટકી લીધો છે માપથી એ વાટકી આખો એડ કરી દઈશું. અહીંયા તમે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી શકો છો મેઝરમેન્ટ માટે, અને તમારી પાસે મેઝરમેન્ટ હોય તો પણ તમે એનાથી યુઝ કરી શકો છો. તો તમે જોઈ શકો છો ગરમ ઘીમાં એડ કરતાં જ એમાં સોજીમાં બબલ્સ આવવા લાગ્યા છે. 5 મિનિટમાં જ આ બબલ્સ થવા લાગશે, અને ક્વોન્ટિટી વધારે હશે તો થોડો ટાઈમ લાગશે. અને તમે અહીંયા જોઈ શકો છો આપણું ઘી પણ છૂટું થવા લાગ્યું છે. અને સોજી શેકાય ત્યાં સુધી આપણે દૂધ ગરમ કરવા મૂકી દઈએ. જે વાટકી આપણે ઘી અને સોજી માટે લીધી હતી એ જ મેઝરમેન્ટની વાટકીથી જ 3 વાટકી આપણે દૂધ લેવાનું છે. તો છે ને એકદમ સિમ્પલ માપ. બધી વાટકી એક લેવાની છે, જ્યારે દૂધ એનું 3 ગણું લેવાનું છે. તો અહીંયા મેં 3 વાટકી દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, અને એની અંદર હું કેસર નાખીશ. 4 થી 5 તાંતણા જેવું કેસર એડ કરીશ, જેથી એનો કલર થોડો સારો લાગશે. તો અહીંયા આપણે કેસર એડ કરીને એકવાર હલાવી લઈશું પ્રોપર. અને ઘણા લોકો આમાં સુગર પણ એડ કરતા હોય છે. તમારે આમાં જ સુગર નાખવી હોય તો તમે આમાં એડ કરીને સુગરને ડિઝોલ્વ કરી શકો છો, પણ હું આમાં એડ નથી કરતી. હું જ્યારે શીરો થશે ત્યારે એમાં એડ કરીશ. તો અહીંયા આપણો સોજી બી શેકાવા લાગ્યો છે. તો એમાં આપણે જે ડ્રાયફ્રૂટ્સને ચારોળી અને બદામ અને ઇલાયચીનો પાવડર છે એ આપણે આમાં એડ કરી લઈશું, જેથી કરીને એ પણ થોડું શેકાઈ જાય. આને પણ આપણે હવે બહુ શેકવાનું નથી, 2 થી 3 મિનિટ જ આપણે આને શેકવાનું છે. આ શેકાઈ જાય એટલે આપણે હવે સાઈડમાં દૂધ પણ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે તમે જોઈ શકો છો ઘી છૂટું પડી ગયું છે, ત્યારે આપણે આમાં ધીરે ધીરે દૂધ એડ કરતા જઈશું અને એક હાથથી હલાવતા જઈશું. એક દૂધ સાથે બધું એક સામટું નહીં એડ કરીએ, નહીં તો લમ્સ થઈ જશે. તો તમે એ જોઈ શકો છો મેં બધું જ દૂધ એડ કરી દીધું છે. હવે આપણે એકવાર આને ફરીથી મિક્સ કરી લઈશું. તો હવે આપણે આઠમ નોમ આવી રહી છે. બધા નોમના ટાઈમે શીરો બનાવતા હોય છે, મહાપ્રસાદ બનાવતા હોય છે, કે લાપસી બનાવતા હોય છે, લાડવા બનાવતા હોય છે. તો અહીંયા મેં આજે મહાપ્રસાદ બનાવ્યો છે. દરેકના ઘરમાં અલગ અલગ નિવેદ બનતા હોય છે. તો અહીંયા મેં જે શુગર લીધી હતી એ એડ કરી દીધી છે, અને ફરી એક વાર મિક્સ કરી લઈશું. અહીંયા મારી જોડે બ્રાઉન શુગર અમે યુઝ કરીએ છીએ, એટલે મેં બ્રાઉન શુગર એડ કરી છે. તમે વ્હાઈટ હવે યુઝ કરતા હોય તો તમે વ્હાઈટ લઈ શકો છો. અને શુગર તમને જો ઘરપણ વધારે જોઈતું હોય તો થોડીક વધારે એડ કરવી, પણ આટલું માપ બરાબર છે તો પરફેક્ટ બનશે. એકવાર તમે આ જરૂરથી ટ્રાય કરી જોજો. જો તમને પસંદ આવતો હોય મારો આ વિડીયો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમને બીજી કોઈ નવી વેરાયટી જોઈતી હોય તો તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો શીરો એકદમ થીક બેટરમાં થઈ ગયો છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે શીરો જે છે આપણી કઢાઈ છોડવા લાગ્યું છે, એટલે આપણો શીરો તૈયાર થઈ ગયો છે અને એકદમ રેડી થઈ ગયો છે. અને ઘી પણ આ સાઈડમાંથી છૂટું પડવા લાગ્યું છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે ઘી પણ બાજુમાં થોડું છૂટું પડી ગયું છે. તો હવે આપણે આને સર્વ કરીએ. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.